ચંદુભાઈ જવાહરભાઈ પટેલ, મહેન્દ્રભાઈ જવાહરભાઈ પટેલ, ભાનુબેન રવિન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ નરસિંહભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય શ્રી બરોડા, અશોકભાઈ ઉમરેટ, હર્ષદભાઈ પ્રભુદાસ, આપ સૌનું સિનિયર સિટીઝન વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આગળ આવેલા મહેમાનોનું સ્વાગત કરવું તે આપણી પવિત્ર ફરજ છે. તો હવે વારાફરતી આપણે આપણા મહેમાનોનું સ્વાગત કરીશું. સર્વપ્રથમ સૂર્યાબેન ચંદુભાઈ પટેલ, પન્નાબેન મહેન્દ્રભાઈ પટેલ, એમનું સન્માન કોકિલાબેન સીતારામભાઈ મદનભાઈ પટેલ કરશે. મહેન્દ્રભાઈ જવાહરભાઈ પટેલનું સન્માન હર્ષદભાઈ પ્રભુદાસભાઈ પટેલ પ્રમુખ. સિનિયર સિટીઝન બરોડા ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે અને આપ સૌ તેને તાળીના ગણગણાટથી વધાવી લેજો. હવે મહેન્દ્રભાઈને વિનંતી કે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આપતે બરોડામાં જે યુવક કર્યું આ લોકો જે બનાવે છે સિનિયર સિટીઝન જે કરે છે કામ, આઈ થિંક વેરી ઘણું બધું સરસ કામ કરી રહ્યા છે. લાસ્ટ કેટલા વખત ગોપાલ કાકાથી મળીને તો રમણ કાકા પછીથી આ લોકો કન્ટિન્યુઅસ કરે છે, એટલા માટે સારું કહેવાય અને એના માટે ગૌરવ છે અમને. અને અમે લોકો અમારું ફેમિલી હંમેશા એને સપોર્ટ કરી રહ્યું છે અને કરતું રહેશે. થેન્ક યુ. અને આ સંસ્થા કેવી રીતે કામ કરે છે એનું નિરીક્ષણ કરજો અને કોઈ સૂચન કરવા જેવું હોય તો આપણા સૂચનો ખૂબ જ આવકારીએ છીએ. તો
તમારા સૂચનો પ્રમુખ અને મંત્રીશ્રી સમક્ષ રજૂ કરજો. એનો અમલ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે, એની અમે ખાતરી આપીએ. ઉપસ્થિત માનનીય શ્રી ચંદુ કાકા, શ્રી મહેન્દ્ર કાકા, સૂર્યા કાકા, પન્ના કાકી, જજા કાકા, સિનિયર સિટીઝનના પ્રમુખ, સિનિયર સિટીઝનની જે ઉદ્ઘાટન કર્યું અને સારી વાત છે, એમાં મને આમંત્રણ આપી અને મારું સન્માન કર્યું એ બદલ સિનિયર સિટીઝનના શ્રી ભાઈઓને ખૂબ ખૂબ થેન્ક યુ. બરોડા ગામનો વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપો છો અને એની પ્રગતિમાં ઊંડો રસ લઈ અને એને પ્રગતિના પંથે લઈ જાઓ છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. સિનિયર સિટીઝનના ભાઈઓ તથા બહેનો સર્વનો સપોર્ટથી આજે કંઈક બન્યું છે તે આપ સૌના સર્વના સપોર્ટથી અને મહેન્દ્રભાઈ અને ચંદુભાઈ એમના સહયોગથી આખી થઈ ગઈ. એની અંદર વિકાસ માટે આપણે ઘણી વાર ખુરશીઓ પોતાની ટેબલ કરી દીધા, એટલે જે આપણે ગામના સિનિયર સિટીઝનશીપ વાળા ભેગા થયા છું. મને મારો પોતાનો અભિપ્રાય આપું થોડો કે આ બધો જે ખર્ચ કરો છો તમે, રાઈટ, ગામમાં મારે હમે ના બેસવાનું, મારે બાજુમાં બેસવાનું હોય તો પછી મને આનંદ લાગે. હમી બેસીએ તો ગામની વિરુદ્ધ થઈને બેઠો જેવું લાગે. પણ તમને એક કહું કે આવા અમારા જેવા માટે આવો ખોટો ખર્ચ ના કરો તો ઘણો આભાર. તમને કદાચ ના ગમે પણ હું પોતે મને લાગે છે કે આવું બધું આપણે કરવું ના જોઈએ. ખાલી ગામવાળાને શું બીજું કરવાનું, ભાઈ આપણે જે જરૂર હોય એ તમે પ્રેઝન્ટ કરો તો અમે એનો અનુકૂળ કરીએ, અને અમને અનુકૂળ હોય તો અમે કરીએ ખરા, પણ નાનો મોટો ખર્ચ ખોટો જરૂર ન હોય તો કરે. અને સિનિયર સિટીઝન વાળા બધાએ શું કરવું જોઈએ કે દરેકને અંદર સાઈડે પ્રોબ્લેમ હોય જ, કોઈનો કોઈ પ્રોબ્લેમ તો હોય છે જ, રાઈટ. તો તમે લોકોએ ભેગા થઈને જે માણસને થોડુંક તકલીફ હોય કે એમને જો બોલાવી બાજુમાં બેસાડો, વાતો કરો, દરરોજ મળો તો એને થોડો આનંદ થાય અને લાંબુ જીવન પણ જીવી શકે. પણ જો એને પોતાને તકલીફ હોય ને બોલી ના શકતા હોય અને કહી ના શકતા અને એક બાજુ ખૂણામાં બેસી રહે તો બધા વધારે તકલીફ થઈ જાય. એના કરતાં તમે બધા સિનિયરો એકબીજાને જઈને મળો, બેસો અને દરરોજ મળવાનું રાખો. સવારને સાંજ 2 ટાઈમ. આ તો બીજો સિનિયર છો એટલે બિલકુલ કામ કરતા નહીં હોય તો પછી આ તમે એ રીતે ટાઈમ કાઢો અને એકબીજાને હેલ્પ કરો. પૈસાથી નહીં, શરીરથી નહીં, પણ એકબીજાને હેલ્પથી એકબીજાનું શરીર સારું રહે. થેન્ક યુ. સૂર્યાબેન ચંદુભાઈ પટેલ, પન્નાબેન મહેન્દ્રભાઈ પટેલ, અસ્મિતાબેન પરેશભાઈ પટેલ, ચંદુભાઈ ઝવેરભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલ, ભાનુબેન રવિન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ નરસિંહભાઈ પટેલ, હર્ષદભાઈ પ્રભુદાસ પટેલ, છત્રસિંહ રાવલજી, આ બધાનો સિનિયર સિટીઝન બરોડા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. આવી જ રીતે આ સિનિયર સિટીઝનને પોતાના મંતવ્યો, પોતાનો અભિપ્રાય, સૂચનો આપતા રહેજો, જેથી આ સિનિયર સિટીઝન ફોરમ ખૂબ જ પ્રગતિ કરે. અને આપ સૌ મોટી સંખ્યામાં જે સભ્યો ઉપસ્થિત રહ્યા છે એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ક્વેશ્ચન આન્સર કરો. તમારા વિશે શું કહેવું? સિનિયર સિટીઝન દ્વારા શું આશા રાખો?